ગાઈજીસ મને તો બહુ જબ્બર નવાઈ લાગે છે. બોલો કઈક બોલો. તમે ફરવા આવ્યા દુબઈ તું બ્લોગિંગ કરે છે, બોલ ને, આવડવું તો જોઈએ ને. એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. તો ભાઈ હું ને મારો ભાઈબંધ જઈએ છે ફરવા દુબઈ. ચલો અભી મજા આયેગા ના ભીડો. ઇન્સ્ટામાં જેમને બધા મણીરાજ કે ભાઈ જા બહુ સારી રીતે ઓળખાતા લોકો. એરપોર્ટમાં બી એમના ફેન મળી જાય છે. શું કેવું ભાઈ? તો ભાઈ અમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હતા અને જો અહીંયા શું મળે. આ જુઓ, આપણા કામની વસ્તુ નહીં પણ તો ભાઈ જે પીતા હોય એના માટે ખાસ છે. અમે તો નહીં પીતા. ગાઈજીસ મને તો બહુ જબ્બર નવાઈ લાગે છે. ચલો ભાઈ, ચલો જલ્દી આગળ વધારો. સીટ લેવાની છે. પછી મળી ગઈ અમને અમારી સીટ અને આ જો વિન્ડો સીટ પર બેઠા છે ભાઈ. ભાઈ પહોંચી ગયા હતા દુબઈ ને આજે જ અમારા ટ્રીપનો પહેલો દિવસ. પણ ટ્રીપ સાંજે 7 વાગે છે તો અમે જઈએ છીએ બીજે ફરવા. તો ભાઈ વિડીયોના જોતા રહેજો, આગળ સુધી છેક સુધી બતાવીશું. તો ભાઈ મારા વિડીયોને આગળ સુધી જોજો, છેક સુધી તમને બતાવીશું કે અમે ક્યાં ક્યાં ફરવાના છે, ક્યાં જવાના છીએ. અમારે જવું હતું ફરવા તો પહોંચી ગયા હતા અરેરિકાના મેટ્રો સ્ટેશનમાં. પણ પછી એવું થયું કે આપણે મેટ્રોમાં નહીં જવું, ગાડીમાં જઈએ. તો પછી ત્યાં જઈને પાછા આવ્યા. પહોંચી ગયા હતા ભાઈ દુબઈના ગોલ્ડ માર્કેટમાં. અહીંયા તમને બતાવીશું કે અહીંયા કેવી જાતનું સોનું મળે અને કેવા કેવા દાગીના. આ જુઓ, આ અમારા પતિકભાઈ છે ને અમારા મેહુલભાઈ છે જે અહીંયા સોનું લેવાના છે બહુ બધું. જો ભાઈ આપણે આવ્યા દુબઈના ગોલ્ડ માર્કેટમાં. જો અહીંયા ખાલી સોનાની દુકાન જોઈ. આટલું બધું સોનું આપણે ઇન્ડિયામાં હોય ને તો મોજ પડી જાય. અહીંયા સોનું બહુ જોઈએ એવું કહેવામાં આવે. આ જો અમારા ભાઈ. ભાઈ શું કેવું તમારું? હવે મોઢું તો બતાવ, હે મારે કાળજે વાગ્યા ઘાવ, મોની તીઓ માલણ તારું મોઢું તો બતાવ, હેજી જાગરે માલણ જાગ. બોલો કઈક બોલો. તમે ફરવા આવ્યા દુબઈ. તું બ્લોગિંગ કરે છે, બોલ ને, આવડવું તો જોઈએ ને. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. તો ભાઈ આજે આપણો ટ્રીપનો બીજો દિવસ છે દુબઈમાં અને આપણે પહોંચી ગયા હતા જુમેરા બીચ. એનો વ્યૂ તમે જોઈ શકો છો. અમે બધા ટૂરવાળા બધા જોડે આવ્યા છીએ. ત્યાં ફોટો બોટો પાડીશું, ફરીશું અને મોજ કરીશું. તો જોતા રહેજો, ડેલી અપડેટ તમને આમાં આપીશું. અમે આવ્યા હતા દુબઈના જુમેરા બીચ પર. એનું પાણી જુઓ કેટલું નીટ એન્ડ ક્લીન. આવું આપણે ઇન્ડિયામાં બી હોવું જોઈએ ભાઈ. શું કેવું, હોવું જોઈએ કે ના હોવું જોઈએ? પણ લોકો યાર સમજતા જ નહીં યાર. આવું જુઓ, આવી સ્વચ્છતા જ વાળો આપણે ત્યાં તો મજા આવે. દુબઈની જેમ ઇન્ડિયા બી આમ જવું જોઈએ આગળ. મજા આવે છે. એ તો કાકા તો જો બાકી કાકા મોજ કરે. હા હા. મેં જે બિલ્ડિંગ દેખાઈ છે એક હોટલ છે જે 1989માં બનાવી હતી. આ દુબઈની 7 સ્ટાર હોટલ છે. દુનિયામાં 5 સ્ટાર હોટલ તો તમે જોઈ હશે, પણ આ 7 સ્ટાર હોટલ છે. અને આ સામે જે બંગલા દેખાય છે એ દુબઈના બિલિયનરોના બંગલા છે. જે દુબઈના રિચેસ્ટ લોકો છે તે અહીંયા રહે છે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, તમને બધી અપડેટ મળતી રહેશે. આ દુબઈની મેટ્રો ટ્રેન મોનોરેલ રાઈડ. ડ્રાઈવર વગર ચાલે. શું કેવું મેહુલભાઈ? અરે જોરદાર કહેવાય. કેવું લાવે નહીં ભાઈ? ડ્રાઈવર વગર. અને આપણા ત્યાં તો ડ્રાઈવર બેઠા હોય તો દમાદમ. આવું ના ચાલે યાર. આવું થોડી નો આ જબરું કહેવાય. અમે આવ્યા હતા દુબઈના પેલેડિયમ મોલમાં. હે ને, દુબઈનો પેલેડિયમ મોલ. આ છે દુબઈનો પેલેડિયમ મોલ. જ્યાં આગળ તમને લુગડા જોવા મળશે. આ છે દુબઈનો પેલેડિયમ મોલ. એમાં તમને જોવા મળી જશે. જ્યાં તમને મળી જશે. જ્યાં તમને મળી ટી-શર્ટ મળી જશે. જશે. હા, 200 રૂપિયામાં ટી-શર્ટ મળી જશે. 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 200 રૂપિયામાં ટી-શર્ટ મળી જશે.
હવે અહીંયા ઉપર જવાના છે ધાબા ઉપર, સોરી ટેરેસ ઉપર. ત્યાં જઈને હવે વિડીયો લઈશું. આ અમારા બે બંકાઓ આર્ટિફિશિયલ એક્વેરિયમ છે LED થી. એ ભાઈ AI વાળું. પછી સ્ક્રીનમાં બતાવ્યું કે પામ જુમેરા આઇલેન્ડ કેવી રીતે બનાવ્યું. That is over 1 billion cars a year. આ પેલી ટનલ છે વચ્ચે. The Palm Monorail runs the length of the Palm, featured with 5 stations connecting key destinations. Atlantis the Royal, the biggest hotel in Palm Jumeirah, it opens in 2023. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા પામ જુમેરાના વ્યૂ એટ ધ પામમાં, જ્યાં આ જે જગ્યા છે એનો આકાર એક પાંદડા ટાઈપ છે. પાંદડું ને એની ડાળીઓ હોય એવો એનો વ્યૂ છે. હું તમને વિડીયોમાં બતાવીશ. 614 ફૂટ પરથી પામ જુમેરાનો જે વ્યૂ આવે ને ભાઈ, એક નંબર. પામ જુમેરા માણસોથી બનાવેલું આઇલેન્ડ છે. તો ભાઈ દુબઈ આવો ને તો એકવાર અહીંયા જરૂરથી આવજો. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા દુબઈના ફ્યુચર મ્યુઝિયમમાં. આ અમે ભારતીયનો વ્યૂ જોઈ રહ્યા છે. આ જુઓ, બહુ ગજબ. અંદરથી જવાના અલગથી ચાર્જીસ છે. અને અહીંયા અમારા બધાના ફોટો સેશન્સ થઈ રહ્યા છે. આ છે દુબઈના કિંગનો પેલેસ. અહીંના કિંગના દુબઈના 29 પ્લેસ છે. એમાંથી આ એમનો એક પ્લેસ છે જ્યાં એ રહે છે. અને આ એમના ઘોડાના નામ પરથી અહીંયા એમને જબીલ પેલેસ કરીને એમના નામ આપ્યું છે. અત્યારે અહીંયા કિંગ છે એવું કહે છે ભાઈ. અને મોજ પડી જાય આવાય આવી જગ્યાએ. આ ગાડી જે દેખાય મર્સિડીઝ ગાડી છે, પોલીસની ગાડી મર્સિડીઝ છે. આ છે દુબઈ પોલીસની ગાડી મર્સિડીઝનું મોડલ છે. આપણે ત્યાં તો બધી પેલી મહિન્દ્રાની હોય અને 7 નંબરની નંબર પ્લેટ છે. તો ભાઈ એકવાર જરૂરથી આ જગ્યા આવો દુબઈમાં તો રાજાનો બંગલો જોવા આવજો, કિંગ્સ પેલેસ. જરૂરથી આવજો. તો ભાઈ અત્યારે હતા દુબઈની ફ્રેમ, જ્યાં એક સાઈડ દુબઈનું પાસ છે ને એક સાઈડ દુબઈનું ફ્યુચર છે. આ જુઓ, આ બંનેમાં અલગ અલગ દુબઈના જે પહેલાંનું દુબઈ ને પછીનું દુબઈ કેવું છે એવું અંદર બનાવેલું છે. અને વચ્ચે ગ્લાસ ટાવર છે. અંદર લિફ્ટથી ઉપર જવાઈએ. અને આ છે અમારી બસ જે અમને પ્રોવાઈડ કરી છે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી. તો ભાઈ અત્યારે આપણે ઊભા હતા ગિફ્ટ વિલેજ, એવો મોલ જ્યાં બધી વસ્તુ 1 દિરામથી લઈને 10 દિરામમાં મળે. કોઈ પણ વસ્તુ લો તમે અહીંયા, ચોકલેટથી લઈને કપડાં, બૂટ બધું 1 દિરામથી લઈને 10 દિરામ. એ જગ્યા આવેલી છે આ જે દુબઈ ફ્રેમ છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને આ ગિફ્ટ વિલેજ મળી જશે. તો જો તમે દુબઈ ફરવા આવો તો અહીંયા તમારે કોઈને ગિફ્ટ આપવી હોય કે ગિફ્ટ કોઈને મોકલાવી હોય તો આ જગ્યા બહુ બેસ્ટ છે. આપણા ત્યાં અમદાવાદમાં ભાઈ ડીમાર્ટ ને રિલાયન્સ જેવા મોલ હોય ને એવો એનો આ મોલ છે. તો આવજો, મજા આવશે. અને તમારે ગિફ્ટ લેવા છે ને તો તમારા બહુ જ કામની જગ્યા છે, જરૂરથી આવજો. આ જુઓ, બહુ સારા બ્રાન્ડેડ પરફ્યુમ જે દુબઈના હોય છે બધી વસ્તુ તમને અહીંયા 1 થી 10 દિરામમાં મળશે. તો ભાઈ અમે જઈએ છીએ ડિનર કરવા. આજે ફરીને આવ્યા, ભૂખ બહુ જોરદાર લાગી છે અને થાક બી લાગે છે. તો જમીને પછી હવે આગળનો વિડીયો આગળ જોઈશું. આ છે ગોલ્ડન થાળ રેસ્ટોરન્ટ, જ્યાં ભાઈ ગુજરાતી જમવાનું તમને દુબઈમાં મળશે. આ જોયેલો આ દુબઈ છે અને આ દુબઈમાં અહીંયા તમને ઘર જેવું ગુજરાતી જમવાનું મળી જશે ભાઈ. તમને એવું ફીલ જ નહીં થાય કે તમે દુબઈમાં છો, તમને એવું લાગશે તમે ગુજરાતમાં છો. અને એ બી પાછું અનલિમિટેડ જમવાનું મળશે. મોજ પડી જશે ભાઈ. તો ભાઈ આજે અમારા બીજા દિવસની જે ટૂર હતી એ આજે પૂરી થઈ. હવે અત્યારે અમે પહોંચી ગયા છે અમારી હોટલે. હવે કાલે અમે જવાના છીએ ડેઝર્ટ. તો હવે કાલનો વ્લોગ કાલે આવશે, તો કન્ટિન્યુ રહેજો. વિડીયો તમને આગળ બતાવીશું. તો ભાઈ આજે અમારા ટ્રીપનો 3જો દિવસ છે ને. અમારી જે ટ્રીપ છે ડિઝર્ટની એ 3 વાગે છે. તો અમે અત્યારે આવ્યા હતા દુબઈના મીના બજાર.
આપણા જ્યાં લાલ દરવાજા એવું અહીંયા મીના બજાર છે. અહીંથી અમુક ગિફ્ટ ને બધું લેવાનું છે, ખરીદી કરવાની છે. તમે ફરવા આવ્યા છીએ. ભાઈ દુબઈમાં આ રીતે સિગ્નલ ખુલે ને પછી જીબ્રા ક્રોસિંગ માંથી નીકળાય. બાકી આપણે ઇન્ડિયામાં તો મારા હારા કોઈ ફોલો જ નહીં કરતું. જો આ બસ ને બસ બધું કમ્પ્લીટ ઊભું છે, જોઈ લો. તો ભાઈ આજે અમારો ટ્રીપનો ત્રીજો દિવસ છે ને પહોંચી ગયા હતા ડેઝર્ટ સફારી કરવા. અહીંયા અમારા કાકાઓ સમરજો જોડે ફોટા પડાવે, ફાલ્કન જોડે. જો આ કાકાઓ મોજ કરે છે. બાકી જો આ હવે આ જો આ માથા પર મૂકશે. હે વાહ ભાઈ વાહ. તો ભાઈ પહોંચી ગયા છે દુબઈના રણમાં ડેઝર્ટ સફારી કરવા. જો ચારે બાજુ રણમાં અને આજે અમારું ફોટોશૂટ કરીશું, વિડીયો બનાવીશું. તો કન્ટિન્યુ રહેજો. આગળ બીજા બી વિડીયો તમને બતાવીશું કે અમે ક્યાં ક્યાં જવાના, શું શું કરવાના. Moji Group! How was the safari? Did you enjoy it? Yes! Habibi! Come to Dubai! Hip hip! Hooray! Hip hip! Hooray! ભાઈ ડેઝર્ટ સફારી પતી ગઈ છે ને હવે અહીંયા આવ્યા છે હોટલ પર, જ્યાં ડિનર ને બહુ બધા શો થવાના છે. તો હવે જે બી થશે એ તમને નેક્સ્ટ આગળ વિડીયોમાં બતાવીશું. તો જોતા રહેજો કન્ટિન્યુ. અને આજે જે હોટલ છે એનું નામ છે ડેઝર્ટ સ્પોટ. તો કન્ટિન્યુ રહેજો, તમને બધું લાઈવ બતાવીશું કે અમે શું શું એક્ટિવિટી કરીએ છીએ. અહીંયા જો ઊંટડા બી છે. તો ભાઈ હવે આપણો ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો બધું કમ્પ્લેટ આપણા ઘર જેવું જ જમવાનું છે. અને ભાઈ જે અહીંયાની જે એમ્બિયન્સ છે ને બહુ જોરદાર છે અને મજા આવે એવું છે. અહીંયા ડિનર પછી અમારો એક શો થવાનો છે તો એ બી તમને બતાવીશ. અને જે અમારી જે ટૂર સ્પોન્સર કરી છે આજે મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બહુ ગજબ. દિલથી એમના માટે એમ કહીએ ને, જેટલું કહીએ ને એટલું ઓછું પડે. તો હવે અમે ડિનર વિનર કરીશું. તો હવે જમીને પછી બતાવીએ કે આગળ હવે શું છે, હવે શું કરીશું. અહીંયા બે ટાઈપનું જમવાનું છે, વેજીટેરિયન બી છે ને નોન વેજીટેરિયન બી છે. આ જો આ નોનવેજ છે ને પેલી બાજુનો કમ્પાર્ટમેન્ટ વેજ છે. આપણે તો વેજ ખાઈએ છીએ. તો ભાઈ હવે જમીને પછી આગળ જોઈએ કે હવે શું પ્રોગ્રામ છે નેક્સ્ટ. ત્યાં સુધી જોતા રહે. તો ભાઈ જો જમવામાં રોટી છે, પુલાવ છે, આ કઢી છે, આ બી કઢી છે. જો આ સોયા મંચુરિયન, આપણે પહેલા મંચુરિયન ખાઈએ ચાઇનીઝ, આ સોયા મંચુરિયન છે. આ ખાલી થઈ ગયું છે, એ રિફિલ થઈ જશે. આ પિઝા જેવું છે, પનીર મિની પિઝા અને પનીરનું કંઈક છે. આ જુઓ આ સબ્જી છે, બે મિક્સ સબ્જી. આ દાલ મખની છે ભાઈ, અને આ બી વેજીટેબલ કરી છે. આ ભાત, આ બી સબ્જીઓ છે બધી અલગ અલગ, જોઈ લો. આ બાર્બીક્યુ, ફ્રૂટ્સ, ડેઝર્ટ. આ જોઈ લો ભાઈ ગુલાબ જાંબુ કમ્પ્લેટ ભાઈ.
આજની ટ્રીપ પૂરી થઈ. આજનો મારો ત્રીજો દિવસ. મેં ડેઝર્ટ સફારી પૂરી કરી અને હવે અમે જઈશું હોટલે. કાલે જવાના છે અમે બુર્જ ખલીફા. તો કાલનો વિડીયો કાલે અપલોડ કરીશ. કન્ટિન્યુ જોતા રહેજો. જય માતાજી, લવ યુ. આજે અમારે ત્રીજા દિવસની ટ્રીપ હતી. ડેઝર્ટ સફારી જઈને આવ્યા, બહુ મજા આવી, બહુ મોજ કરી અને પહોંચી ગયા છે અમારી હોટલ. તો હવે જઈને આરામ કરીશું ને કાલે જવાના છે અમે બુર્જ ખલીફા. તો હવે કાલ માટે કનેક્ટેડ રહેજો. કાલે ત્યાં જઈને તમને વિડીયો બતાવીશું અમે જે પણ જે એક્ટિવિટી કરીશું. તો ત્યાં સુધી જોતા રહેજો કન્ટિન્યુ. થેન્ક યુ. આજે જ અમારી ટ્રીપનો ચોથો દિવસ અમે આવ્યા છે બુર્જ ખલીફાની વિઝિટમાં. એની પહેલાં જઈશું અમે દુબઈ મોલમાં અને અંદર જઈને તમને બતાવું કે અમે શું કરીએ, ક્યાં ફરવા જઈશું. તો જોતા રહેજો. ફાઇનલી આપણે આવી ગયા છે દુબઈ મોલની અંદર. આ જોવા ખાલી ભીડ કેટલી છે. તો હવે જઈએ છે આગળ બુર્જ ખલીફામાં જવાનું છે. એની પહેલાં અહીંયા અંદર ફરીશું અને પછી 124માં માળે જવાના છે બુર્જ ખલીફાના. તો જોતા રહેજો. જોઈને તો એવું લાગે કે અમદાવાદનું કાળોપુરનું રેલવે સ્ટેશન હોય ને એટલી ભીડ છે. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા દુબઈ મોલમાં ફિશ એક્વેરિયમમાં. જુઓ અહીંયા બધી જાતની દુબઈમાં મોલમાં શાર્કથી લઈને બધી જાતની મછલીઓ જોવા મળે છે. આ જુઓ. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા બુર્જ ખલીફા. વર્લ્ડની સૌથી હાઈએસ્ટ બિલ્ડિંગ, સૌથી ઊંચી કહેવાય ને, જે 150+ એમાં માળ છે અને આપણે એમાં 124માં માળે જવાના છીએ. તો થોડી વાર પછી હું તમને બતાવીશ. જ્યારે અમે ઉપર જઈશું ત્યાંથી તમને વિડીયો બતાવીશ. તો ભાઈ લઈ લીધી છે બુર્જ ખલીફાની ટિકિટ. આ જોઈ લો. અને જગ્યા છે 124માં માળે. તો ઉપર જઈને તમને બતાવું ત્યાંનો વ્યૂ કેવો આવે છે, ત્યાંથી કેવી મજા આવે છે. બહુ લાંબી સીડી છે. હું એસ્કેલેટર જ બોલ્યો હતો. એક્સિલેટર ભાઈ બોલ્યો. પહેલા બોલ્યો એસ્કેલેટર. એક્સિલેટર. ઓકે બાય. ટાટા. ટીટા. ગયા. આ જુઓ અહીંથી જે વ્યૂ આવે એક નંબર ભાઈ. તો ભાઈ પહોંચી ગયા હતા બુર્જ ખલીફાના 124માં માળે. અહીંનો વ્યૂ જો ખાલી બાકી એક નંબર. આવી મોજ કરવી હોય ને તો જરૂરથી અવાય. અને સ્પેશિયલી થેન્ક્સ ટુ અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કે અમને આવો ચાન્સ આલ્યો અને આવો નજારો અમને બતાવ્યો. થેન્ક યુ સો મચ. આ મારો બંકો જુઓ. બહુ એક્સાઇટમેન્ટ છે બંકામાં. તો અહીંથી ઉપર ગયા હતા ને અહીંથી નીચે આવી ગયા. બુર્જ ખલીફામાં જઈને નીચે આવી ગયા. તો ભાઈ આજે અમારો ડિનર કમ્પ્લીટ થઈ ગયો. મસ્ત પેટ ભરીને જમવાનું હતું. ગુજરાતી હતું, સાઉથ ઇન્ડિયન, બધી રીતની કોન્ટિનેન્ટલ ફૂડ આઇટમ્સ હતી. હવે અમે જઈશું અમારી હોટલે. એને મને માયા લગાડી રે, એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી રે. રે તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે. બીજી તાળી ના હોય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે. કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે. અરે ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે. એને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે. એને ભાઈબંધ કહેવાય જો. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો. ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો. ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે જમનાજી ની હેલ રે. ઘીરે જાવું ગમતું નથી.
એ ગોવાળિયો કોનુડો મોરલી વાળો, ગોવાળિયો કોનુડો મોરલી વાળો, ગોવાળિયો કોનુડો મોરલી વાળો, ગોવાળિયો કોનુડો મોરલી વાળો, એ મોરલી વાળો જશોદાનો જાયો, એ મોરલી વાળો જશોદાનો જાયો, ગોવાળિયો હે ગોવાળિયો ગોવાળિયો કોની મારો મોહન મોરલી વાળો, ગોવાળિયો કોનુડો મોરલી વાળો, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, એ તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, એ સીતારામ તળા સત્સંગમાં, એ રાધે શ્યામ તળા તો રંગમાં, એ તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. તો ભાઈ આજે આપણે ફરવા આવ્યા હતા મીના બજારમાં. ત્યાં આપણને એક રેસ્ટોરન્ટ મળી ગઈ, આ ભાવના રેસ્ટોરન્ટ, જ્યાં તમને પ્યોર ગુજરાતી ખાવાનું મળશે. પ્યોર તમારે જે જોઈએ પરાઠા પરાઠા બધું આપણો ગુજરાતી ટેસ્ટ. એના સિવાય અહીંયા તમને આપણે ઇન્ડિયન ફૂડ આઇટમ્સ બી મળશે. અને આવજો એકવાર જરૂરથી, મોજ પડી જશે. આ જે ભાવના રેસ્ટોરન્ટ, આવવાનું ભૂલતા નહીં. અત્યારે હતા દુબઈના મીના બજાર રોડ પર. અહીંની એક વસ્તુ બહુ ગમી કે આ ગાડીઓ ચાલે ને બોસ, તો ગાડીઓના હોર્ન ના સંભળાય ને. એક ગાડીની વચ્ચે ને પાછળની ગાડીવાળા ને આગળની ગાડીવાળાનું ટાયર દેખાય ને એટલી જગ્યા રાખે ને, ડિસ્ટન્સ મેન્ટેન કરે. તો અહીંયા જે મજા આવે ને ભાઈ, જે એનું વાતાવરણ બહુ જોરદાર, અને એના લોકો બી બહુ સમજદાર છે. આ જુઓ, પાર્કિંગમાં બી આવી રીતે જગ્યા રાખે, જોઈ લો. તો જ્યારે ડ્રાઈવ કરતા હોય ત્યારે બી એટલી જ જગ્યા તમે જોઈ લો. આ છે દુબઈની મોજ. અને અહીંયા તમને બધી મોંઘી મોંઘી ગાડીઓ જોવા મળે છે. અહીંયા ગાડીઓની તો કોઈ કિંમત જ નહીં. જેની જોડે નંબર પ્લેટ હોય 2 આંકડાવાળી 1 આંકડાવાળી, એનું જ એવું લાગે કે ભાઈ આ પૈસાદાર વ્યક્તિ હશે એટલે એની જોડે એવી ગાડી છે. જો તો હવે અહીંથી જઈશું અમે હોટલ પર ને સાંજે જઈશું 7 વાગે ડિનર કરવા. અહીંયા સિગ્નલ ખુલ્લો છે તો અત્યારે લોકો ઊભા છે. અહીંયા જ્યારે સિગ્નલ ખુલે ત્યારે જ લોકો રસ્તો ક્રોસ કરે, બાકી રસ્તો ક્રોસ નહીં કરતા. એ રીતે રસ્તો કરે ને તો ભાઈ 400 દિરામ એટલે કે આપણા ત્યાંના 10,000 રૂપિયા એનો દંડ છે અહીંયા. તો લોકો અહીંયા બહુ જ નિયમોનું સખત ફોલો કરે છે. અહીંયાના લોકોનો પહેલો રૂલ કે નિયમ ફોલો કરો. ભાઈ અહીંયા દુબઈની એક બીજી વસ્તુ કે અહીંયા આવી રીતે તમે ગાડી મૂકીને જાઓ ને તો કોઈ અડે બી નહીં. તમે પાછા આવો ને તો તમને તમારી વસ્તુ ત્યાં જ્યાં મૂકીને ગયા હોય ને ત્યાંથી જ મળી જાય. અહીંયા તમે કોઈ બી વસ્તુ ભૂલી બી ગયા હોય ને તો બી કોઈ તમારી વસ્તુ લઈ ના જાય. એટલી સેફ જગ્યા છે. અને જો કદાચ ભૂલી ગયા હોય ને તો તમને પાછી મળી જ જાય. ખોવાય તો નહીં જ. બહુ જ કહેવાય ને કે સારી વસ્તુ છે, શીખવા જેવી વસ્તુ છે લોકો માટે. તો ભાઈ આજે ફેરથી એકવાર અમે આવી ગયા છે મરીન ડ્રાઈવમાં. ત્યાં બોટમાં જઈશું ને વિડીયો બનાવીશું, ફોટા પાડીશું. હા જુઓ, એની ગાડીઓનું કલેક્શન બાકી એક નંબર. આ એનો વ્યૂ છે. અંદર શિપમાંથી બી અલગ વ્યૂ આવશે. તો ભાઈ મરીન ડ્રાઈવમાં આવ્યા હતા, ત્યાં બધાનું ડિનર હોય છે. અને અહીંયા પકોડીનું બી જોરદાર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. અને અહીંયા જુઓ, પકોડી દુબઈમાં બી પકોડી મળી જાય છે. અને ગુજરાતીઓ પકોડી ખાવામાં પાછા ના પડે. શું કેવું ભાઈ? હે ને ભાઈ, આપણે આવી ગયા હતા મરીન ડ્રાઈવમાં. આ જુઓ નજારો, જે બોટમાંથી જે બિલ્ડિંગ્સ દેખાય ને ભાઈ, હા, ચારે બાજુ બિલ્ડિંગ ને બી લબાજબ લાઇટ વાળી. આ જુઓ, એક નંબર. તો ભાઈ આજે જ અમારી ટ્રીપનો છેલ્લો દિવસ. અહીંથી અમે જઈશું અબુધાબી અને ત્યાંથી જઈશું સીધા અમદાવાદ. તો અહીંયા અમે બહુ જ મેમરીઝ ક્રિએટ કરી, અમને બહુ જ મજા આવી. અમદાવાદજીને યાદ કરીશું. હવે અબુધાબીજીને તમને બતાવીએ કે હવે ત્યાં શું કરવાના છે. લવ યુ, જોડાયેલા રહેજો. આપણે પહોંચી ગયા હતા અબુધાબીમાં હિન્દુ ટેમ્પલ, એટલે કે સ્વામિનારાયણ મંદિર. આ જુઓ, ચારે બાજુ રણ છે ને પાછળ મંદિર છે. તો ભાઈ પહોંચી ગયા હતા મંદિરની અંદર. આ એનું જોઈ લો નજારો. આ છે મંદિર.
તો ભાઈ દર્શન કરી લીધા કમ્પ્લેટ અંદર આપણા ભગવાનના. હવે અહીંથી હવે જઈશું ક્યાંક સિટી ટૂરમાં અબુધાબીની. તો મળીએ આગળ જઈને. આજે મંદિરની અંદર આવેલી ફૂડ કોર્ટ જ્યાં તમને ચા અને બધો નાસ્તો તમારે જોઈએ મળી જાય. ઓનલી વેજ હો. ચા અહીંયા બહુ સસ્તી મળે છે અને સારી મળે છે. તો ભાઈ એવી વાત ખબર પડી કે આ બધું જે ફર્નિચર છે મંદિર બનતું હતું ત્યારે જેમનો એનો જે માલ સામાન હોય એમાંથી આવેલી વસ્તુમાંથી આ ફર્નિચર અહીંયા બનાવવામાં આવ્યું છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી છે આ વસ્તુ. તો બહુ ગજબ વસ્તુ કહેવાય ભાઈ. આ જુઓ આખું જે બી દેખાય. તો ભાઈ દર્શન કરીને આવી ગયા છે ને હવે જઈએ છીએ અબુધાબી સિટી ટૂર કરવા. તો હવે ત્યાં જઈને તમને બતાવીશું કે અમે શું કરવાના છીએ. આ જો ભાઈ અબુધાબીનો દરિયો. આ સામે બધી ઇતિહાદની ને બધી હોટલ છે. આ સામે પેલું રાજાનું પેલેસ છે. અમે અહીંયા કરી રહ્યા છે ફોટોગ્રાફી ભાઈ. જોરદાર વ્યૂ છે ભાઈ, એક નંબર ગજબ. અને જે જગ્યાના જે શાંતિ ને મસ્ત છે. અમે આવ્યા હતા અબુધાબીના એક માર્કેટમાં જ્યાં ખજૂર ને બધું મળે છે, ચોકલેટ્સ ને બધું. અહીંયા દરિયો વિસ્તાર છે, પોર્ટ છે અને એની બાજુમાં જ આવું માર્કેટ છે. જોઈ લો. તો અમારું ગ્રુપ ખરીદી કરવા નતું ને ચોકલેટો લેતું હતું. તો ભાઈ આ છે એની ફેવરેટ ને ફેમસ કુનાફા ચોકલેટ. કહીને જ જી લાગે. ભાઈ અબુધાબીના યાસ આઇલેન્ડ પર આવ્યા હતા ફરારી વર્લ્ડમાં. આ પાછળ દેખાય ને અંદરથી ગાડીઓ ને બધા જોડે ફોટા પાડીશું ને અંદરથી તમને વ્યૂ બતાવીશું કે કેવું દેખાય છે. 950 દિરહમ. એટલે આની અંદર શું ઓરિજિનલ પણ રાખેલું 10,000 દિરહમ નહીં, રમકડું છે ભાઈ. આ જુઓ 29,000 દિરહમ. એના ને ઇન્ડિયાના 25 રૂપિયાથી કન્વર્ટ કરી લેજો, ખબર પડી જશે કેટલા થાય. આ સામે જો આ ગાડી પડી. મેહુલ આપણે આમાંથી કંઈક લઈ લઈએ. સારું નહીં લેવું જો આદે. ચલ બસ. ભાઈ આ છે ફરારી કેલિફોર્નિયા મોડલ. આ જુઓ જોરદાર છે ને. બાકી એક નંબર. લઈને નીકળે ને તો રોલો પડે. કોઈ ફરારીનું જોરદાર મોડલ, વિન્ટેજ મોડલ લાગે ભાઈ. પૈસા ખર્ચીને જાઓ તો આ રીતની. અહીંયા ગાડી અટકી ગઈ ફરારીની. ઢાળ પર ઊભી રાખી છે. મારા આરા જબરું કરો, બાકી કેવું પડે. ફરારી વર્લ્ડની વિઝિટ પૂરી થઈ ગઈ. હવે જઈશું અહીંયા મોલમાં ફરવા અને પછી ડિનર કરીને પહોંચી જઈશું એરપોર્ટ અને પછી અમદાવાદ. તો હવે મોલમાં બતાવું કે મોલમાં કેવી રીતનું છે, શું છે. આ જુઓ. તો ભાઈ આ ક્લાઇમ્બ કરીને જગ્યાએ જ્યાં અંદર લોકો સ્કાય ડાઇવિંગ કરે. અંદર જઈને તમને બતાવું કે અંદરનું કેવું વાતાવરણ છે, શું એક્ટિવિટી છે. આજ મેં ઉપર આસમાન નીચે. એ માણસો ઉડ્યા લે અહીં તો. બાકી ટ્રેનિંગ આપે, પહેલા તમને અડધો કલાક ટ્રેનિંગ આપે, પછી 2 મિનિટ ખાલી તમને ઉડવા આપે. 2 મિનિટ ઉડવા આપે ખાલી. જો આ બંકાઓ ઉડ્યા હવામાં. જે ઉપર સ્કાય ડાઇવિંગ ના કરી શકતા હોય એમના માટે સ્પેશિયલ જગ્યા. તો ભાઈ આપણે ડિનર વિનર કરી લીધો છે આ રસોઈ ઘરમાં. બહુ જોરદાર જમવાનું હતું, અનલિમિટેડ. આજની આપણી હવે ટ્રીપ પૂરી થઈ. હવે અહીંથી જઈશું એરપોર્ટ ને હવે સવારે અમદાવાદ પહોંચવાના છીએ. બાય બાય, ગુડ બાય. થઈ ગયા છે અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. ચેકિંગ થઈ ગયું, ઇમિગ્રેશન થઈ ગયું, ફ્લાઇટની ટિકિટ બી મળી ગઈ. બસ હવે ખાલી વાટ છે તો વિમાનની બેસવાની. 1:30 વાગે ફ્લાઇટ છે અમારી. સવારે 6 વાગે પહોંચીશું. મળીએ. તો ભાઈ બંકાઓ આવી ગયા છે ફ્લાઇટમાં બેસવા માટે. આ જુઓ. હવે સવારે 6 વાગે. તો ભાઈ આપણી ફ્લાઇટ છે આ રહ્યા. अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए ભાઈ આપણે પહોંચી ગયા છે અમદાવાદ. પાછળની જગ્યા બધી ખાલી હતી. મજા આવી ગઈ. મસ્ત બેઠા બેઠા આયા, શાંતિથી આરામથી આયા. પહોંચી ગયા છે. આપણે સૂત સમેત આપણા ઘેર પાછા પહોંચી ગયા છે અને હવે આ વ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. મળીએ. જય માતાજી.